ગીર સોમનાથમાં ડિમોલેશનને લઈને વિપુલ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી। ગીર સોમનાથના ઇતિહાસમાં સૌથી પહેલું ડિમોલેશન કરવામાં આવ્યું છે, ત્યારે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે તંત્ર જ્યારે ડિમોલેશન કરવા આવે ત્યારે લોકોએ મોબાઈલ ચાલુ રાખવા અને ડિમોલેશન કરે તે જગ્યા પર સૂઈ જવું। તેમજ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે કરેલ ડિમોલેશનને લઈને મુખ્યમંત્રીને પત્રો લખ્યા છે। આવે તો બધા પોતાનો મોબાઈલ ચાલુ રાખી દેવાનો અને આપણે સામે જ્યાં પાડવા આવે ને સામે બધાને સૂઈ જવાનું। કોઈ પણ બુલ્ડોઝર કે કઈ આવે તો બધા પોતાનો મોબાઈલ ચાલુ રાખી દેવાનો અને આપણે સામે જ્યાં પાડવા આવે ને સામે બધાને સૂઈ જવાનું। મોબાઈલ ચાલુ રાખી મોબાઈલ ચાલુ રાખી અને બધાને સુઈ જવાનું। આ આપણો અધિકાર છે। આ ગાંધીજી જે માગે એનાથી આપણે કોઈ રોકી નહીં શકે। એ એવું કરશે કે એક બે જણા એવા મોકલશે વચમાં કે અંદર ઝઘડો કરે, તમને ઝાપટ મારશે અને તમે એવું કરો તો આપણે શું બચાવવાનું છે? શું બચાવવાનું છે? દરગાહ અને કબ્રસ્તાન બચાવવાનું છે। તો આપણે ઝાપટે ખાઈ લઈશું અને આપણે બધાને સુઈ જવાનું। મોબાઈલ ખાસ કરીને ચાલુ રાખી દેવાનું, બરાબર છે? અને કોઈ એવો અધિકાર નથી કે સુતેલા લોકો ઉપર જેસીબી કે મશીનો ફેરવી શકે। અને મોબાઈલ ચાલુ હોય કેટલાને મોબાઈલ લે અને એ લોકોને આપણા કરતા તો જે ખોટું કરવા હોય એને વધારે ડર હોય, પણ સાચું કરવા વાળા હોય એને ડરાવવામાં આવતું હોય છે। પણ આપણે જયારે ગાંધીજી માગે ચાલતા હોય ત્યારે આપણે ડરવાની જરૂર હોતી નથી। એટલે હું બધા આના માટે થઈને તમારે ખાસ કરીને મારી વિનંતી છે તમને કે તમારે તમારા આગેવાનોને માનવું પડશે। આગેવાનો કે એ મુજબ ચાલવું પડશે। આમાં જો રસ્તા બે આમ તો બગડશે આપણો લોકોનું। અને હું તમને કહું છું, હું આજે હિન્દુ સમાજને પણ વિનંતી કરીશ કે આજે આની પહેલા પણ મંદિરો પાડી નાખ્યા, દરગાહ પાડી નાખી, આજે દરગાહ પાડશે તો હિન્દુ સમાજને વિનંતી કરીશ કે તમારે પણ આમાં જોડાવવું પડશે।